નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 11th ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 7 કણોના તંત્રો અને ચાક ગતિ. બરાબર, આની અંદર આપણે છે લાસ્ટ લેક્ચરમાં દ્રઢ પદાર્થ, કણોનું તંત્ર, દ્રવ્યમાન કેન્દ્રો અને દ્રવ્યમાન કેન્દ્રો પદાર્થ ઉપર કઈ રીતે આધાર રાખે છે તેની સમજૂતી લીધી. સાથે સાથે છે આપણે છે સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિ કોને કહેવાય તેના વિશેનો પ્રાથમિક ખ્યાલ મેળવ્યો. વધારામાં એક પરિમાણમાં છે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ કઈ રીતે નક્કી કરવું, n જેટલા કણો આપેલા હોય તો કઈ રીતે નક્કી કરવું, દ્વિપરિમાણમાં, ત્રિપરિમાણમાં, તેમજ છે ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ નક્કી કરવા માટેની આપણે સૈદ્ધાંતિક રીત લીધી. આ સૈદ્ધાંતિક રીતની મદદથી આપણે છે કોઈ એક લોખંડનો સળિયો લીધું હતું, તેનું દ્રવ્યમાન કેન્દ્ર ઉદ્ગમ બિંદુથી L/2 જેટલા અંતરે હોય છે એ આપણે સાબિત કર્યું. HCM બરાબર L/2. બરાબર, એ ઉપરથી છે ખાસ અગત્યનો પ્રશ્ન છે આ હતો કે જેમાં જો n જેટલા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર હોય તો દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર શું થાય. દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર આપણે સમીકરણ 3 મુજબ મેળવ્યું હતું. પરંતુ જો હું આનો છે સમયની સાપેક્ષે ફેરફાર કરું અથવા તો છે અહીંયા છે ફેરફાર કરું તો મને હજી એક ભૌતિક રાશિ મળશે જે બળનું સૂત્ર મળશે. તો આપણે સમીકરણ 5 થી બળ બતાવે છે. વધારામાં જે આગળનું જે સમીકરણ હતું જો આપણે અહીંયા છે એનો વેગમાન તરીકે લઈને એનો સમયની સાપેક્ષે ફેરફાર લઈએ તો કણોના તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ મળે છે. બરાબર, હવે ત્યાર પછીનો આપણો જે પ્રશ્ન છે કે n જેટલા કણોના બનેલા તંત્ર પર પ્રવર્તતા બળોની ચર્ચા કરો. આપણે બળ કેટલા છે એની વાત કરવી છે, પણ હું તમને અહીંયા n જેટલા કણોની જગ્યાએ અહીંયા શબ્દ એ આપું છું કે આપણે 2 કણોનું તંત્ર લેશું. પહેલા સર, બોલો ભાઈજી સર, બોલો. શુક્રવારે ટેસ્ટ છે ફિઝિક્સની કહી દો. શુક્રવારે ફિઝિક્સની ટેસ્ટ છે એમ ને? શુક્રવારે ફિઝિક્સની ટેસ્ટ છે 11 વાળાને. ઓકે ઓકે, કયા કયા ચેપ્ટર લેવાના છે? એમસીક્યુ હતા